હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીની અંદર 9મું ચેપ્ટર કમળ જળ કમળ જળ કમળ જળ કમળ તેની સ્વ અધ્યયન પોથીનું સરસ મજાનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 9મું ચેપ્ટર કમળ જળ કમળ જળ કમળ જળ કમળ, તો એનું જોઈએ એ પહેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે તો એના સરસ મજાના જે પેપર સેટ છે જે તમે દર વખતે આઈએમપી આપો છો તો એ પેપર સેટ સોલ્યુશન સાથેના મળી જશે? તો હા ભાઈ, મળી જશે। બરાબર, પ્રશ્નપત્રો છે એ પ્રેક્ટિસ સાથે પણ મળી જશે। બરાબર, કારણ કે મોટા ભાગના મિત્રોની કમેન્ટ એવી છે કે અમારે 95%થી પણ વધુ ટકાવારી લાવી છે। તો મિત્રો બહુ સારી બાબત છે કે તમે ભણવામાં હોશિયાર બનો છો, તો અમારે તમને મદદરૂપ થવું જોઈએ। તેમજ ધોરણ 4ના વિડીયો પણ તમને મળી જશે। ક્યાંથી મળશે સર? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ બુક, તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપર, જો અહીંથી તમને પરીક્ષાના પેપર સેટ મળી જશે પેડ કોર્સમાં। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાયેલ વિડીયો જોઈ શકો। ગણિત, ગુજરાતી, અહીંયા આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના। ચાલો, પ્રશ્ન 1, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું, નિયમ એટલે નિયમ। તમે કોઈ નિયમ લીધો છે? કેવો? હા, મેં રોજનું લેસન રોજ કરવાનો અને સુલેખનની નોટમાં દરરોજ એક ફકરો લખવાનો નિયમ લીધો છે। તમે ક્યારે ચિંતામાં પડ્યા છો? કેમ? હા, એક દિવસ પરીક્ષા નજીક આવી ગઈ, મારી તબિયત ખૂબ જ ખરાબ હતી, પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું, મને ચિંતા હતી કે હવે પરીક્ષા કેવી રીતે આપીશ। તમને નાગ દમન કવિતામાંથી ડર લાગે એવું ક્યારે થયું? કેમ? જ્યારે કાલિય નાગ જાગ્યો ત્યારે ડર લાગે એવું થયું, કારણ કે તે ઘણો જ બળવાન હતો અને કૃષ્ણ તો બાળક હતા, એટલે કાલિય નાગ અને કૃષ્ણ વચ્ચેના યુદ્ધમાં શું થશે તેનો ડર લાગ્યો। જો વિદ્યાર્થી મિત્રો ક્યાંય ભૂલ દેખાય તો ચોક્કસથી કમેન્ટ કરજો, જે આપણે પછી સુધારી શકાય। અને હા, બધી પીડીએફ તમને મળી જશે। ચલો, સાચો વિકલ્પ પસંદ કરી લખો। કૃષ્ણે તો જોરથી દડાને ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો નદીની વચ્ચોવચ્ચ, તેથી બધા મિત્રો ચિંતામાં પડી ગયા। બલભદ્ર માનતા હતા કે કૃષ્ણને એક જ જણ વારી શકે, કૃષ્ણ પોતે। ખેલાડીઓએ નિયમ બનાવેલો કે જેને દડો માર્યો હોય એ લઈ આવે। પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। મેં વાર્તા વાંચી, હું વાર્તા વાંચું, હું વાર્તા વાંચીશ। હું અમદાવાદ ગયો, હું અમદાવાદ જાઉં છું, અમદાવાદ જઈશ, વાંચું છું। અમે ક્રિકેટ રમ્યા, અમે ક્રિકેટ રમી રહ્યા છીએ, અમે ક્રિકેટ રમીશું। ચલો, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નો બનાવો। ક્યાં? છોકરાઓ દરરોજ ગાયો ચરાવવા ક્યાં જાય? કોણ દરરોજ ગાયો ચરાવવા જંગલમાં જાય? છોકરાઓ દરરોજ શું કરવા જંગલમાં જાય? કૃષ્ણ અને બલભદ્ર કોની વાત સાંભળતા હતા? બધા ગોવાળોની વાત કોણ સાંભળતા હતા? કૃષ્ણ અને બલભદ્ર શું કરતા હતા? છોકરાઓને ક્યાં લંગડી રમવાની મજા પડી? કોને મેદાનમાં લંગડી રમવાની મજા પડી? છોકરાઓને મેદાનમાં શું રમવાની મજા પડી? પ્રશ્ન 5, આપેલા શબ્દો જેવા બીજા શબ્દો લખો। ગણગણાટ, મધમધાટ, ચકચકાટ, બળબળાટ, ચમચમાટ, એ મઘમઘાટ આવશે મિત્રો। ધમધમાટ, ધમ ધમાટ, સમસમાટ। ઉદાહરણ મુજબ વાક્યો બનાવો। હું દોડ્યો, બધા દોડ્યા। સસલું સિંહથી ગભરાયું, સસલા સિંહથી ગભરાયા। મૈત્રીએ છાબડીમાંથી સફરજન લીધું, બધાએ છાબડીમાંથી સફરજન લીધા। મેં વાર્તાનું પુસ્તક વાંચ્યું, અમે વાર્તાના પુસ્તક વાંચ્યા। છોકરું ખડખડ હસવા લાગ્યું, છોકરા ખડખડ હસવા લાગ્યા। ચલો, ખાલી જગ્યા પૂરો। હું આવતા વર્ષે નવરાત્રીમાં ગરબા રમીશ। ગઈકાલે મને મેચ જોવાની મજા પડી। આજે મામા નવી ગાડી લઈને આવ્યા। ગયા અઠવાડિયે અમે ગુલાબ જાંબુ ખાધા। અત્યારે હું ફિલ્મ જોઉં છું।
આપેલા બે શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો. ગિલ્લી દંડો ક્રિકેટ. મને ગિલ્લી દંડો અને ક્રિકેટની રમત ખૂબ જ ગમે. ચિંતા દડો. દડો નદીમાં પડતા બધા બાળકો ચિંતા કરવા લાગ્યા. જંગલ ગર્જના. જંગલમાંથી સિંહની ગર્જનાનો અવાજ આવ્યો. સૈનિકોના જીવ જોખમમાં મૂકીને સરહદ પર લડાઈ કરે છે. નદી કાંઠે બહુ પાણી આવતા હવે નદી કાંઠે રમવું મુશ્કેલ છે. પ્રશ્ન 9. કાવ્ય પંક્તિમાં કેટલાક શબ્દો આડાઅવળા થઈ ગયા છે તે શબ્દો યોગ્ય સ્થાને મૂકી કાવ્ય પંક્તિ ફરીથી લખો. જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. નિશ્ચય તારો કાળ જ ખૂટ્યો અહીંયા તે સિદ્ધ આવ્યો. લાખ સવાનો મારો હાર આપું રે તુજને દોર્યો. આ ચિત્રમાં બિલાડી ગાય વાછરડું શું વાત કરતા હશે તે લખો. બિલાડીને તેનું બચ્ચું દેખાયું નહીં હોય તેથી તે રસ્તામાં સામેથી આવતા ગાય વાછરડાને પૂછતી હશે કે તમે આગળ ક્યાંય મારું બચ્ચું જોયું છે? ત્યારે ગાયે કહ્યું હશે કે હા, અહીંથી થોડુંક આગળ બચ્ચું ઝાડ નીચે રમી રહ્યું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. જો મિત્રો તમને મેં હજી કીધું કોઈ ભૂલ દેખાય તો ચોક્કસથી કમેન્ટ કરો, આપણે ભૂલ સુધારી શકીએ. તમારા મિત્રો દોસ્તોને શેર કરો, વિડીયો લાઈક કરો અને હા, પરીક્ષા માટે ઉપયોગી પેપર શેટ જે છે એ પેપર શેટ વહેલી તકે મેળવી લો જેથી તમે 95% પણ વધુ ટકાવારી લાવી શકો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.